નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ પોતાનું રડાવે તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો દોસ્તો। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય નથી તૂટતો। કોઈ વ્યક્તિ પ્રત્યે એટલું પણ સમર્પણ ના હોવું જોઈએ કે તમે એક દિવસ પોતાને જ ખોઈ દો। હજારો જૂઠા સંબંધોથી તો તમને શાંતિ મળે છે અકેલાપનમાં। ઓળખાણ ભલે નાની હોય, પરંતુ પોતાના દમ પર હોવી જોઈએ। જેમણે તમારો સંઘર્ષ જોયો છે એ જ તમારા સંઘર્ષની કિંમત જાણી શકે છે। બાકી બીજા લોકો માટે તો તમે ફક્ત કિસ્મતવાળા જ છો। દુઃખ અને તકલીફો માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ માણસની યોગ્યતા અને તેના આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે। મનપસંદ વ્યક્તિ સાથેની વાતચીત એ તમને આખો દિવસ ખુશ રાખવા માટે કાફી હોય છે। જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ના આપો દોસ્તો, કારણ કે સારા લોકો એ ખુશીઓ આપી જાય છે અને ખરાબ લોકો આપણને અનુભવ આપીને જાય છે। ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ, સામેવાળો માણસ તમને સમજી ના શકતો હોય। જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવ કરતા હોય છે ને, એ જ લોકો દગો પણ આપી જતા હોય છે। જેનું આવવું જેટલી વધારે ખુશી આપે છે, એટલી જ વધારે એનું જવું એ તકલીફ પણ આપે છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે દોસ્તો, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે। દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય। એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય। વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ, કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે। કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે। મને પડેલા પાને શીખવ્યું છે કે બોજ બની જશો
તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ એ સમજદારીથી જીવતા શીખવાડે છે. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી અને અપનાપન જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય ને એ વ્યક્તિને ક્યારેય ના ભૂલતા દોસ્તો, કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હતી ત્યારે એ વ્યક્તિએ તમારી સાથે ઊભો હતો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. લોકો પોતાની નાની નાની ખામીઓને મોટું બનાવીને જ દુઃખી થતા હોય છે. હકીકતમાં ખામી દરેક પાસે હોય છે, પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે એ આગળ વધે છે. લોકો હંમેશા જે નથી મળ્યું તેની યાદ રાખે છે અને જે મળ્યું છે એને ભૂલી જાય છે. આ માનસિકતા તેમને ક્યારેય આનંદ અનુભવવા દેતી નથી. જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા એનો હિસાબ ના કરો, પરંતુ તમે કેટલી વાર ઊભા થયા એનો ગર્વ કરો. દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે. લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે, પરંતુ જીતવાનું તો ત્યારે શરૂ થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલી ગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરી દો. જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે. ક્યારે અંત આવી જશે એ ખબર નથી. તેથી બીજા શું વિચારે છે એની ચિંતા કરવા કરતાં તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો. લોકોની ટીકા તમને રોકી શકે છે,
પણ જો તમે હિંમત રાખશો ને તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોવું જોઈએ. જો હસે તો પણ આપણી સાથે, અને જો રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી, મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો દોસ્તો, રોકાશો નહીં. યાદ રાખો કે એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. દુનિયામાં કોઈને સફળતા સહેલાઈથી નથી મળતી. જે લોકો આજે ઊંચાઈએ પહોંચ્યા છે તેમણે અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ છે, અનેક વાર તૂટી પડ્યા છે, હજારો વાર પોતાની જાત પર શંકા કરી છે, પણ એક જ બાબત તેમને આગળ લઈ ગઈ. તેઓ ક્યારે અટક્યા નથી. એ લોકો આજે પણ યાદ રાખવામાં આવે છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા, અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી. જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો ને તો જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે જીવનમાં કઠિનાઈઓ આવે, મુશ્કેલીઓ આવે, ત્યારે એકલો માણસ પણ મજબૂત પણ બનતો હોય છે. બધું છીનવાઈ જાય એની ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો ને તો છોલાવવાની તૈયારી રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. તડકાનું નામ તો એમ જ બદનામ છે દોસ્તો, કારણ કે બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે, જેમના દિવસો ખરાબ હોય છે.
લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા, પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ જ માણસને સૌથી વધારે મજબૂત પણ બનાવે છે. આગમાં તપ્યા વગર સોનું ચમકે નહીં, અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ મહાન પણ બનતો નથી. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે ને એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. જીવનમાં ક્યારેય પણ એવું કામ ના કરો દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો અને કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો. જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ જ છે કે બીજાને બદલી શકાય તેમ નથી. બદલાવ તો માત્ર પોતાનામાં જ લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરને બદલીએ છીએ ને ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. જીવનમાં દુઃખ આવવાનું ટાળવું એ શક્ય નથી, પરંતુ એ દુઃખને કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે. જે માણસ દુઃખમાંથી પાઠ શીખે છે એ ક્યારેય તૂટતો નથી. એ દરેક ઘાવને અનુભવમાં ફેરવીને વધુ મજબૂત બને છે, વધુ સ્ટ્રોંગ બને છે. સાચા માણસની ઓળખ એ નથી કે તે કેટલું તેને માન મળે છે, પરંતુ એનાથી થાય છે કે એ કેટલું દુઃખ સહન કરીને પણ બીજાને હસાવી શકે છે. સાચો માણસ ક્યારેય બહારથી ચમકદાર નહીં હોય, પરંતુ અંદરથી પ્રકાશિત જરૂર હોય છે, અંદરથી ઉજળો જરૂર હોય છે. પોતાના એ જ હોય છે જે લોકો કહ્યા વિના પણ તમારો સાથ આપે, તમારી સાથે ઊભા રહે. બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે. સત્ય કડવું નથી હોતું સાહેબ, જો એ સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું. સૌથી મોટો દુશ્મન એ બીજા નથી, પરંતુ આપણા અંદરના વિચારો છે. હું કરી શકીશ કે નહીં કરી શકું, આ શંકા માણસને રસ્તા પર જ અટકાવી દે છે. જો તમે મનમાંથી આ શંકા કાઢી નાખશો અને તમારી જાત પર વિશ્વાસ કરશો ને તો અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બની જશે.
સફળતા સુધી પહોંચવાનો પહેલો દરવાજો તમારા મનમાંથી ખુલે છે, દુનિયા પછી ખુલે છે. જીવન એ સતત ચાલતું રહેતું એક પાઠશાળા છે. અહીં દરરોજ નવા અનુભવ, નવી ભૂલો, નવા પાઠ મળે છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને બીજાના અનુભવમાંથી સમજદારી મેળવે છે, એ વ્યક્તિ ક્યારેય જીવનની હારથી ડરતો નથી. કારણ કે એને ખબર હોય છે કે હાર એ અંત નથી, પરંતુ એક નવો પ્રારંભ છે. કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે. પરિણામે મન કદી શાંત નથી રહેતું. સાચી શાંતિ ત્યારે જ મળે છે દોસ્તો, જ્યારે આપણે ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં, વર્તમાન ક્ષણમાં, વર્તમાન પળોમાં, વર્તમાન સમયમાં જીવીએ છીએ. જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે. કારણ કે જે માણસમાં સંતોષ નથી હોતો ને, એ ક્યારેય અધૂરાપણું અનુભવે છે. જે માણસ સંતોષ નથી રાખતો એ ખુશ નથી રહી શકતો. જેની પાસે નથી એની ચિંતા કરતા, જે છે એની કદર કરો, એ જ જીવનનો સાચો આનંદ છે. દરેક તકલીફ એવી શાળાની જેમ છે, જ્યાં તમે કંઈક શીખો છો. તમે શું શીખ્યા એના પર ધ્યાન આપો. કેમ કે એ જ શીખ તમે આગળ જીવન જીવવા માટે કામમાં લેશો. મિત્રો, હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરી દો દોસ્તો, જે લોકોના વિચારમાં પણ તમે નથી. જે માણસ દિલનો સાફ હોય છે ને, લોકો હંમેશા એ જ માણસને, એ જ વ્યક્તિને બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે
જે વસ્તુની જરૂર નથી ને, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં, પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે. એક વાત તો સાચી જ છે દોસ્તો, કે જ્યારે કોઈ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે ને, ત્યારે એ માણસ એ જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે. વાત કરવા માટે ટાઈમ અને મૂડની જરૂર નથી હોતી, પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ, વફાદારી હોવી જરૂરી છે. કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય છે, એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે. જેમણે ખરાબ સમય જોયો હોય, જેમણે ખરાબ પરિસ્થિતિ જોઈ હોય, એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા, અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા. એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો. દરેક માણસ તમને સમજશે એવી આશા પણ ના રાખો. એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર સાથે રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો દોસ્તો, પરંતુ એ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે દુઃખી થાય છે. હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ન રાખવાથી જ જીવન ભારે લાગે છે. બીજાની સાથે તુલના કરવા કરતાં જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવે છે. તુલનાથી ક્યારેય સંતોષ નથી મળતો. સંતોષ એ ફક્ત ને ફક્ત આભાર માનવાથી મળે છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે. મતભેદ એવી ઉદય છે સાહેબ
જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના એ ક્યારેય રડાવતા નથી, રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરીએ છીએ. સારી ખૂબસૂરતીથી તો મહત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ખૂબસૂરતી તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ જે સારો સ્વભાવ હોય છે ને એ તો આખી જિંદગીભર આપણી સાથે રહે છે. કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને જો તમે હરખના આંસુમાં ફેરવી શકો ને તો મિત્રો યાદ રાખજો કે આપણો આ ધરતી પરનો ધક્કો વસૂલ છે. દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે. જો ખોઈ બેસો તો એ યાદ છે, અને જીવતા આવડે ને તો એ જિંદગી છે સાહેબ. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો. હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ છીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.